હેલો, હું જય અનાજી આયુર્વેદિકમાંથી કનુભાઈ સાવલિયા વૈદ. આજે બધાનું વજન વધે છે. શા માટે વધે છે? કે ખાવાથી જ વજન વધતું હોય તો જાડા માણાનો ખોરાક ઓછો છે, પતલા માણાનો મોટો ખોરાક છે. એ શા માટે થાય છે? હવે આ બે પ્રકારની હોજરી આવે છે. એમાં આ પ્રકારની હોજરી હોય એ પતલો માણસ હોય છે, આ પ્રકારની હોજરી હોય એ જાડો માણસ હોય છે. તો આ હોજરીમાંથી આ હોજરી લાવી શકીએ તો વજન કાયમિક માટે એનો છુટકારો મળે છે. તો વજન ઘટાડવું મહત્વનું નથી, વજન ઘટેલું રહેવું એ મહત્વનું છે. તો વજન ઘટાડવા માટે અમુક ખોરાક ચેન્જ કરવા પડે છે, ટેમ કરવાય. જ્યાં સુધી પાચન શક્તિ ન સુધરે ત્યાં સુધી પાચન શક્તિ સુધારીને વજન ઘટાડવાનું છે. વજન તાત્કાલિક ઘટાડવાથી પાછું વધી જાય છે. તો વજન ખાલી નહીં ઘટે, વજન ઘટાડવામાં ઘણા બધા રોગ, એસિડિટી, ગેસ, છાતીમાં દબાણ કે એવા બધા એક સાથે સારા થાય છે. વજન જ ખાલી ઘટાડવાની વાત નથી, વાત આખા શરીરની બધી રીતની સુરક્ષા માટે કામ છે.